Hello student, good morning. Welcome to another video lecture session for corporate account BCom SEM 3. In last video lecture session, we already started last unit of your syllabus for SEM 3. Its chapter name was Corporate Social Responsibility, as you seen on your screen. We were started with corporate social responsibility meaning and concept, and we already discussed about it 6 point in last session. So here we are going to start with further point in the same topic. Here it is, point number 7, opinion in Michael Hopkins. માઇકલ હોપકિન્સ છે એના મત પ્રમાણે CSR શું છે? તો CSR is a relation between the company and its stakeholder to behave ethically and responsible manner. માઇકલ હોપકિન્સ જે છે આ ઓથર એવું કહે છે કે CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એ રિલેશન છે કંપની અને એના સ્ટેક હોલ્ડર છે એટલે આમાં જે હિસ્સેદારો છે વચ્ચેનો કે બિહેવ ઇથિકલી નૈતિક રીતે વર્તવાનું, નૈતિક રીતે જવાબદારી સમજવાનું, રિસ્પોન્સિબલ મેનર એ પોતે જવાબદાર છે એ રીતે વર્તવાનું, મતલબ કે કંપનીએ એવા કાર્યો ન કરવા જોઈએ અથવા ઓછા કરવા જોઈએ કે જે એન્વાયરમેન્ટને, સોસાયટીને, નેચરને ડેમેજ કરતા હોય, અથવા તો જો એની પ્રોસેસમાં કે એના કોઈ વર્કમાં એવું પોસિબલ ન હોય તો એનો જે રેશિયો છે એને ઓછો કરવો જોઈએ. નેક્સ્ટ સેન્સમાં આપણે જઈએ તો એ ડેમેજ જે કરે છે કંપની થ્રુ કે એની પ્રોસેસ થ્રુ કે એના સ્ટેક હોલ્ડર્સ એનો યુઝ કરે છે, તો એના માટે તો એન્વાયરમેન્ટને અને સોસાયટીને એનો રિવોર્ડ, રિએમ્બર્સમેન્ટ, વળતર આપવું જોઈએ બાય કન્સ્ટ્રક્શન ઓફ હોસ્પિટલ, લાઇબ્રેરી, પબ્લિક સ્કૂલ, ટ્રી પ્લાન્ટેશન, આવા બધા સોશિયલ અને એન્વાયરમેન્ટલ બેઝના વર્ક કરી અને કંપનીનો રિવોર્ડ આપવો જોઈએ સોસાયટીને, એન્વાયરમેન્ટને. એટલે કે ઇથિકલ મેનરમાં એને બિહેવ કરવું જોઈએ એવું કહે છે. સેલ્ફ રેગ્યુલેટિંગ મોડલ. CSR is a self-regulating business model that helps company by socially accountable to itself, its stakeholder and the public. The companies should be conscious about impact of its working on society, economy and environment. તો જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું જે મોડલ છે એનો જે ચાર્ટ બનેલો છે કે એમાં જે પ્રોવિઝન્સ છે, એક રેગ્યુલેટિંગ બિઝનેસ મોડલ છે કે બિઝનેસમાં રૂટીનમાં હવે કન્સિડર કરવાનું છે. બીજું કે કંપનીએ સામાજિક રીતે પોતે જવાબદાર છે, એના જે સ્ટેક હોલ્ડર છે, એનો જે પબ્લિક છે, મતલબ કંપનીની જે વસ્તુ યુઝ કરનાર છે એ લોકો માટે કંપની જવાબદાર છે કે એનાથી એન્વાયરમેન્ટને, સોસાયટીને, નેચરને ડેમેજ થાય છે તો પોતે કંઈક એનું વળતર આપવું જોઈએ. સેકન્ડ, the company should be conscious about impact of its working on society. મેં તમને હમણાં સમજાવ્યું છે ઇકોનોમી અને એન્વાયરમેન્ટ, કે કંપનીની એના માટે સભાન હોવી જોઈએ, જાગૃત હોવી જોઈએ કે કંપની પોતે જે પ્રોસેસ કરે છે, પોતે જે કામ કરે છે, પોતે જે બિઝનેસ ઓપરેટ કરે છે એનાથી સમાજ ઉપર, દેશની આર્થિક સ્થિતિ ઉપર, દેશના પર્યાવરણ ઉપર એની શું અસર થાય છે એનાથી કંપની પોતે વાકેફ હોવી જોઈએ. Company and local society. CSR is a relationship between company and local society in which it operates. કંપની જે બિઝનેસ ઓપરેટ કરે છે એનાથી કંપની અને લોકલ સોસાયટી વચ્ચે શું રિલેશનશિપ થાય છે એ CSR સમજાવે છે. ફ્યુચર સોસાયટી. CSR is also commitment towards future society and environment. Company manage the expectation of the society through CSR. CSR is a promise of adverse effect of its activities on economy, society and environment. CSR is a component of corporate governance. CSR is related with health, safety, supply chain and human resources. CSR છે કમિટમેન્ટ છે, જવાબદારી છે એવું કહી શકાય.
ટુવર્ડ્સ ફ્યુચર સોસાયટી એન્ડ એન્વાયરમેન્ટ, કે ભવિષ્યમાં જે સમાજનું નિર્માણ થવાનું છે, ભવિષ્યમાં જે પર્યાવરણ ઊભું થવાનું છે, પર્યાવરણની જે પરિસ્થિતિ થવાની છે એના માટેનું એક કમિટમેન્ટ છે CSR, કે વધારે ડેમેજ સોસાયટીને ન કરવું, એન્વાયરમેન્ટને વધારે ડેમેજ ન કરવું જોઈએ. કંપની મેનેજ ધ એક્સપેક્ટેશન ઓફ સોસાયટી થ્રુ CSR, જે સમાજ, જે પર્યાવરણ, જે નેચર કંપની પાસેથી જે આશા રાખે છે કે એને ડેમેજ ઓછું થાય, અથવા ડેમેજ થાય તો એને રિહેબિલિટેટ, ફરી પાછું એને રિવર્સ કરી શકાય, અથવા તો એને રીઇસ્યુ થઈ શકે, રિસાયકલ થઈ શકે એવી સિચ્યુએશન ઊભી થાય, પર્યાવરણને બહુ જ નુકસાન ન થાય, તો એવી સિચ્યુએશન ઊભી કરવી એ CSR એ બતાવે છે. CSR થ્રુ એ કંપની મેનેજ કરી શકે છે. CSR is a promise of adverse effect to its activities on economy, society and environment. કે CSR છે એ સમાજ ઉપર, પર્યાવરણ ઉપર આર્થિક સ્થિતિ જે ઊભી થાય છે એના ઉપર જે અસર થાય છે એને એડવર્સ ઇફેક્ટ, એની વિરુદ્ધ કામ કરે છે. મતલબ એનાથી સમાજ ઉપર, દેશ ઉપર, પર્યાવરણ ઉપર જે ડેમેજ થાય છે સમાજને, દેશને, એની અસર ઓછી કરવા માટેની જે સિચ્યુએશન છે, અથવા અસર ઓછી કરવા માટેનું જે કેલ્ક્યુલેશન છે, દેટ ઇઝ અ CSR. CSR ઇઝ એ કોમ્પોનેન્ટ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ. CSR શેની સાથે સંકળાયેલું છે? તો આ કીધું છે હેલ્થ, તંદુરસ્તી, લોકોની શારીરિક સ્થિતિ, સેફટી, સલામતી, સપ્લાય ચેન અને હ્યુમન રિસોર્સિસ, માનવ સ્ત્રોત જે છે, આ બધી બાબતો સાથે CSR સંકળાયેલું છે. મોડેલ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. CSR ઇઝ એ ઇવોલ્વિંગ બિઝનેસ પ્રેક્ટિસ, કે ધંધાકીય જે પરિભાષ, ધંધાકીય પ્રેક્ટિસ જે આપણે કહીએ છીએ એમાં જ સમાયેલું છે. એના માટે કોઈ અલગથી એક્ટિવિટીઝ નથી કરવાની, કે કોઈ અલગથી કોઈ યુનિટ ઊભું નથી કરવાનું, પણ તમારું જે બિઝનેસ ચાલુ છે, બિઝનેસ રન તમે કરો છો, ઓપરેટ કરો છો, એની જે એક્ટિવિટીઝ, એની જે પ્રેક્ટિસ થાય છે એમાં જ CSRનું કેલ્ક્યુલેશન થઈ જાય છે. ઇટ્સ પ્રોવાઇડ મોડેલ ઓફ આઈડિયલ બિઝનેસ સ્ટ્રક્ચર, એક આદર્શ ધંધાકીય પર્યાવરણ, કે આદર્શ ધંધો ઇન ધ સેન્સ આદર્શ સિચ્યુએશન જે કહે, આઈડિયલ મોડેલ જે કહી શકાય, એ સ્ટ્રક્ચર છે CSR. કે તમે નેચર રિસોર્સિસનો યુઝ કરો છો તમારા બિઝનેસ માટે, એન્વાયરમેન્ટને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ડેમેજ કરો છો, સોસાયટીને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ડેમેજ કરો છો, તો એ ડેમેજનું રિવોર્ડ તમે સોસાયટીને, એન્વાયરમેન્ટને, નેચરને કઈ રીતે આપશો? તો એનું જે કેલ્ક્યુલેશન છે એ CSRમાં આવી જાય છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇઝ એમ્બેડેડ ઇન CSR ઓરિએન્ટેડ બિઝનેસ સ્ટ્રક્ચર, કે CSRનું જે સ્ટ્રક્ચર છે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એક કહી શકાય, એન્ડ એમ્બેડેડ ઇન CSR ઓરિએન્ટેડ બિઝનેસ સ્ટ્રક્ચર, કે જે બિઝનેસ સ્ટ્રક્ચરમાં CSRનો સમાવેશ થઈ ગયો છે તો એ બિઝનેસ સસ્ટેનેબલ, એક ટકાઉ બિઝનેસ થઈ જશે, અને એમાં એમ્બેડેડ ઇન ડેવલપમેન્ટ, એનું જે એમ્બેડેડ એમાં જડાયેલું છે, કે એ બિઝનેસનું પણ ડેવલપમેન્ટ થશે, એન્વાયરમેન્ટને પણ ઓછું ડેમેજ થશે, અથવા એનું ડેવલપમેન્ટ થતું જશે, સોસાયટીનું પણ ડેવલપમેન્ટ થતું જશે. તો એ બધા જ પોઈન્ટ કવર કરી લે છે CSR જે છે એ. CSRનું મોડલ જે બિઝનેસમાં સાથે હશે, એને કેલ્ક્યુલેશન કરીને ચાલતા હશે, જે કંઈ બિઝનેસ, એ બિઝનેસ પણ ટકશે, અને સાથે પર્યાવરણને, એન્વાયરમેન્ટને ઓછું નુકસાન થશે, સોસાયટીને પણ એના લાભ થશે, એવું કહી શકાય. CSR સ્પ્રેડ પોઝિટિવ વેવ્સ ઓન સોસાયટી, ઇકોનોમી એન્ડ એન્વાયરમેન્ટ. જે બિઝનેસ યુનિટમાં CSR એપ્લિકેબલ હશે એની એક પોઝિટિવ ઇફેક્ટ સમાજમાં, અર્થતંત્રમાં અને પર્યાવરણ ઉપર એની થાય છે. નંબર 12, વોલ્યુન્ટરી રિસ્પોન્સિબિલિટી, સ્વૈચ્છિક જવાબદારી એવું કહી શકાય. CSR is a voluntary business practice. It provides model of ideal business structure. CSR is a voluntary activity of the company. CSR activities include voluntary accountability towards economy, society, environment, employee welfare and ethical competition. CSR એ કમ્પલસરી નથી, વોલ્યુન્ટરી છે જવાબદારી, કે દરેક બિઝનેસ ઓપરેટર જે છે, દરેક ઇન્ડસ્ટ્રીઝ છે, એને સમજવું જોઈએ
કે આપણા બિઝનેસ ઓપરેટ કરવા માટે, આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવા માટે, આપણે વધુ પ્રોફિટ કમાવા માટે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે એન્વાયરમેન્ટને ડેમેજ કરીએ છીએ, સોસાયટીને ડેમેજ કરીએ છીએ, હ્યુમન રિસોર્સ જે છે એને ડેમેજ કરીએ છીએ, નેચર રિસોર્સને ડેમેજ કરીએ છીએ. તો એને કંઈક આપવું એ આપણી નૈતિક જવાબદારી છે. ઇટ મીન્સ અહીંયા વોલેન્ટરી રિસ્પોન્સિબિલિટી થાય છે બિઝનેસની. તો અહીંયા એ જે CSRમાં જે વોલેન્ટરી રિસ્પોન્સિબિલિટી છે એ શેના પ્રત્યેની છે? તો એના પોઈન્ટ્સ આપેલા છે કે એક ઇકોનોમિક્સ, અર્થતંત્ર, આર્થિક પરિસ્થિતિ, સોસાયટી, સમાજ, એન્વાયરમેન્ટ, પર્યાવરણ, એમ્પ્લોયી વેલફેર, તમારા બિઝનેસમાં જે કંઈ એમ્પ્લોઈઝ છે એનું કલ્યાણ થાય એના માટેના કોઈ કાર્યો, એન્ડ ઇથિકલ કોમ્પિટિશન, નૈતિક હરીફાઈ એવું કહી શકાય કે બે કંપની બિઝનેસ ઓપરેટ કરવા માટે નેચર રિસોર્સિસનો યુઝ કરે છે, એન્વાયરમેન્ટમાંથી જે સોર્સિસ મળે એનો યુઝ કરે છે. તો સામે એ લોકો એન્વાયરમેન્ટને ડેમેજ ઓછું થાય અથવા તો એન્વાયરમેન્ટને જીવંત રાખી શકાય એના માટેની જે એક્ટિવિટીઝ કરે એમાં કોમ્પિટિશન થવી જોઈએ કે અમે આટલા ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ, અમે આટલી હોસ્પિટલને ચલાવીએ છીએ, અમે આટલી સ્કૂલ કોલેજીસ ચલાવીએ છીએ. તો ધીસ ટાઈપ ઓફ કોમ્પિટિશનની વાત છે કે અહીંયા ઇથિકલ કોમ્પિટિશન, નૈતિક પોતાની જે જવાબદારી છે એની હરીફાઈ છે, બિઝનેસ કરવાની હરીફાઈની વાત નથી. કે સોસાયટીને લાભ થાય, સમાજને લાભ થાય, પર્યાવરણને લાભ થાય, દેશની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય, એને લગતા કાર્યો કેટલા કરેલા છે કંપની અથવા કયા કયા કાર્યો કરે છે, તો એને લગતી હરીફાઈ, દેટ ઇઝ અ ઇથિકલ કોમ્પિટિશન. નંબર 13 છે definition of CSR as per CSR rules. The term CSR has been defined under CSR rules, which include project and program relating activities specified in the Schedule 7. Project and program relating activities undertaken by the board in pursuance of recommendation of the CSR committees as per the declared CSR policy, subject to the condition that such policy covers subject enumerated in the Schedule 7. CSRના રૂલ્સ જે છે એને શેડ્યુલ 7માં આપેલા છે. એના પ્રોજેક્ટ, એના પ્રોગ્રામ કેવા છે એને લગતી બધી માહિતી શેડ્યુલ 7માં આપેલી છે. તો CSRની ડેફિનેશનમાં બીજું કાંઈ નથી, એમાં જે પ્રોજેક્ટ ને પ્રોગ્રામ નક્કી કરેલા છે એની કમિટીએ એ પ્રોજેક્ટ ને પ્રોગ્રામને કવર થતી પોલિસી કંપનીએ બનાવવી જોઈએ કે જેમાં CSRના પ્રોજેક્ટ અને પ્રોગ્રામ્સનો સમાવેશ થઈ જતો હોય. એમાં નંબર ઓફ સબ્જેક્ટ આપેલા છે, એમાંથી કોઈ પણ સબ્જેક્ટ ઉપર તમે કામ કરી શકો છો, CSR પોલિસી એપ્લાય કરી શકો છો. નંબર 14 ઇન્ટિગ્રેશન એમંગ સોસાયટી, એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેક હોલ્ડર. તો CSR છે એ ઇન્ટિગ્રેશન એટલે સંકલન છે સમાજ, પર્યાવરણ અને એના જે હિસ્સેદારો છે એના વચ્ચેનું. CSR is a management concept whereby company integrates social and environmental concern in their business operation and interaction with their stakeholder. તો એક સંચાલન છે CSR, શેના વચ્ચેનું છે? એક વહીવટનો ખ્યાલ છે, કે વહીવટી સંચાલન છે કે જેમાં કંપની છે એ સમાજ, પર્યાવરણ અને એના જે હિસ્સેદારો છે એની વચ્ચેનું સંકલન કરે છે, મેળ કરે છે. કે સમાજમાંથી, પર્યાવરણમાંથી કંપનીના રિસોર્સિસ મેળવે છે, એના જે હિસ્સેદારો છે કંપનીના એને લાભ થાય છે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી બેનિફિટ થાય છે. તો એની સામે એના જે સ્ટેક હોલ્ડર છે એના તરફથી સમાજને અને પર્યાવરણને શું લાભ મળે છે, શું બેનિફિટ મળે છે એનું સંકલન, that is a CSR management. Beyond charity and legal obligation, the emerging concept of CSR goes beyond philanthropic means charity and legal obligation and reaches to integrated social, environment and ethical concern into companies business process. તો CSR છે એ ઇમર્જિંગ કન્સેપ્ટ, નવો ખ્યાલ છે જે શેના દ્વારા એનો ઉદ્ભવ થયેલો છે કે ચેરિટી મતલબ ફિલેન્ટ્રોપિક મતલબ ચેરિટી મતલબ એ પરોપકારી એ સેન્સમાં લઈ શકાય, દયાળુ એ અર્થમાં પણ લઈ શકાય. એન્ડ લીગલ ઓબ્લિગેશન, પોતાની કાયદેસરની એક જવાબદારી છે, પોતે એક પરોપકાર છે કંપની પોતે. કંપની પોતે કંઈ એના રિસોર્સિસ ઊભા નથી કરી શકતી, એને એન્વાયરમેન્ટમાંથી, સોસાયટીમાંથી એના રિસોર્સિસ મળે છે. તો એ સોસાયટી માટે
એન્વાયરમેન્ટ માટે એનું એક ઓબ્લિગેશન છે, ઋણ છે, લીગલી છે કે કાયદેસર પોતે એ ઋણ ચૂકવવું જોઈએ, એના સોસાયટી પ્રત્યે, એન્વાયરમેન્ટ પ્રત્યે એને દયા દાખવવી જોઈએ. એન્ડ રીચ ઇઝ ટુ બી ઇન્ટિગ્રેટેડ સોશિયલ એન્વાયરમેન્ટ, અને જે સામાજિક પર્યાવરણ જે છે, ઇથિકલ કન્સર્ન ઇનટુ કંપનીઝ પ્રોસેસ, બિઝનેસ પ્રોસેસ, અને કંપનીની જે બિઝનેસ પ્રોસેસ છે, એની જે પ્રક્રિયાઓ છે, એના માટે સમાજમાંથી, પર્યાવરણમાંથી એને ઘણા રિસોર્સિસ મળે છે. તો સમાજ પ્રત્યેની, પર્યાવરણ પ્રત્યેની કંપનીની પોતાની કોઈ નૈતિક જવાબદારી છે, પોતે નૈતિક રીતે એના પ્રત્યે પરોપકારી થવું જોઈએ, એને કોઈ ઋણ ચૂકવવું જોઈએ, એ CSR પોલિસી સમજાવે છે. નંબર 16, top 5 leading companies. Top 5 leading companies of Indian with best CSR reputation, if not in formal. કે ભારતમાં જે 5 ટોપ કંપની છે કે જેમાં CSR રિપ્રેઝન્ટેશન બહુ સરસ છે, CSR પોલિસીને બહુ સારી રીતે ફોલો કરે છે, એમાં છે ટાટા કેમિકલ્સ, ઇન્ફોસિસ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ITC. તો તમે જોઈ શકો આ બધી કંપનીઓ છે એના દ્વારા કોઈ સ્કૂલ કોલેજીસ ચલાવવામાં આવતા હશે, કોઈ હોસ્પિટલ ચલાવવામાં આવતી હશે, કોઈ લાઇબ્રેરી ચલાવવામાં આવતી હશે, કોઈ ટ્રી પ્લાન્ટેશનના પ્રોગ્રામ્સ થતા હશે, તો આ કોઈ નેચરને લગતા કોઈ કાર્યો થતા હશે. તો આવા ઘણા બધા પ્રોગ્રામ્સ, ઘણા બધા પ્લાનિંગ્સ એ લોકો કરતા હશે. પોતાનું જે અર્નિંગ કરે છે એ અર્નિંગનો અમુક ટકા શેર, અમુક ટકા હિસ્સો છે એ આવા રિસોર્સિસ જે છે, એન્વાયરમેન્ટને ડેમેજ થાય છે એને બચાવવા માટે, અથવા એના રિસોર્સિસને કન્ટિન્યુ કરવા માટે, ઓછું ડેમેજ થાય એના એન્વાયરમેન્ટને, સોસાયટીને, એને લગતા કાર્યો કરતા હશે. મતલબ વેલફેર પ્રોગ્રામ્સ એના હશે. ટોપ 10 લીડિંગ કંપની ઇન ધ વર્લ્ડ વિથ બેસ્ટ CSR રેપ્યુટેશન. વર્લ્ડમાં, દુનિયામાં જે ટોપ 10 કંપનીઓ છે એમાં લીગો, ડિઝની, રોલેક્સ, ફેરારી, માઇક્રોસોફ્ટ, લેવિસ, નેટફ્લિક્સ, એડિદાસ, બોસ્ક, ઇન્ટેલ, આ બધી કંપનીઓ વર્લ્ડની ટોપ 10 કંપનીઓ છે જેમાં CSR પોલિસી બહુ સારી રીતે ફોલો કરવામાં આવે છે. એના પ્રોફિટમાંથી એ એના સોસાયટીને લગતા, એન્વાયરમેન્ટને લગતા બહુ સારા સારા કાર્યો કરે છે. હાર્મફુલ ઇફેક્ટ. Activities of a business organization will have mainly harmful effect on external environment and society. કે તમે જે બિઝનેસ ઓપરેટ કરો છો, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તમારું જે છે, એમાં ઘણી બધી નેગેટિવ ઇફેક્ટ, હાર્મફુલ, નુકસાનકારક અસરો છે જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ, બાહ્ય જે પર્યાવરણ છે આપણું, જે સોસાયટી છે, સમાજ છે, એના ઉપર થાય છે. તમારી જે બિઝનેસ પ્રવૃત્તિઓ છે એને કારણે બાહ્ય પર્યાવરણને, સમાજને ઘણી બધી રીતે નુકસાન કરે છે. પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન ઓફ ડાઇઝ, કેમિકલ્સ, પેસ્ટિસાઇડ્સ, ફર્ટિલાઇઝર્સ, ક્રૂડ ઓઇલ, એક્સેટ્રા આર ધ ઇમિનેન્ટ એક્ઝામ્પલ્સ. ડાઇઝ એટલે જે ડાઇઝ આપણે છે એ પ્લસ કલર, એને પણ ડાઇઝ કહી શકાય. કેમિકલ, રસાયણ, પેસ્ટિસાઇડ, દવાઓ, ફર્ટિલાઇઝર, ખાતર, ક્રૂડ ઓઇલ, આ બધાના જે પ્રોડક્શન માટે તમારે ઘણા બધા રિસોર્સિસ નેચરમાંથી, એન્વાયરમેન્ટમાંથી લેવા પડે છે. અને બેઝિકલી આનો રિસોર્સ નેચરમાંથી જ હોય છે, એન્વાયરમેન્ટમાંથી. તો આ બધાની પ્રોડક્શન માટે ઘણી બધી રીતે આપણે એન્વાયરમેન્ટને ડેમેજ કરીએ છીએ, હાર્મફુલ કરીએ છીએ. આમાં એક અસંખ્ય ઉદાહરણો છે કે જેનાથી તમે એન્વાયરમેન્ટને, નેચરને, સોસાયટીને નુકસાન કરો છો. Adverse effect of such activities have damaged environmental resources like land, water, air, forest, oceans, animals, birds and entire nature. કે આ બધાના પ્રોડક્શન માટે અને આ બધી પ્રવૃત્તિઓ તમે જે કરો છો, ખાતર, જંતુનાશક દવાઓ, રંગો બનાવો છો, ક્રૂડ ઓઇલ બનાવો છો, તો એનાથી જે એન્વાયરમેન્ટલ રિસોર્સિસ છે, જે કુદરતી આપણા જે સ્ત્રોત જે જેમ કે પાણી, હવા, જમીન, જંગલ, સમુદ્ર, પ્રાણીઓ, પક્ષીઓ અને સંપૂર્ણ કુદરત જે છે એને આપણે ખૂબ જ નુકસાન કરીએ છીએ.
Business activities have also disturbed and damaged society and economics. તમારી જે ધંધાકીય પ્રવૃત્તિઓ છે એ પણ સમાજને અને આર્થિક નીતિઓ જે છે, આર્થિક પરિસ્થિતિ જે છે દેશની, સમાજની, સોસાયટીની, એને નુકસાન કરે છે. Run for profit. The main motive of the company is maximum profit. Generally, companies believe that shareholders are their only stakeholder. Company always tries to give higher dividend to please them, to show loyalty towards them. સ્વાભાવિક વસ્તુ છે. તમે પણ કે હું પણ કોઈ પણ આપણે બિઝનેસ ચલાવતા હોય તો આપણો એક જ એમ પહેલો હોઈ શકે, ફર્સ્ટ હોઈ શકે કે હાઉ ટુ ગેટ મેક્સિમમ પ્રોફિટ, કઈ રીતે વધુમાં વધુ નફો કમાઈએ. તો દરેક ધંધાનો એક મોટિવ હોય જ છે, અને એમાં ઓલમોસ્ટ પહેલો મોટિવ એનો નફો કમાવાનો હોય છે અને વધુમાં વધુ નફો મેળવવાનો હોય છે. કંપની એવું સમજતી હોય છે કે કંપનીના જે સ્ટેક હોલ્ડર છે, એના શેરહોલ્ડર છે, એ જ એના સ્ટેક હોલ્ડર છે, એમાં જ એ જ હિસ્સેદારો છે. સામાન્ય રીતે આપણે જગ્યાએ CSRમાં આગળ સ્ટેક હોલ્ડર કે કોણ સ્ટેક હોલ્ડર હોઈ શકે, તો કંપનીના જે શેર હોલ્ડર્સ છે, એના જે એમ્પ્લોઈઝ છે, એના જે કન્ઝ્યુમર્સ છે પ્રોડક્શનના, ગવર્મેન્ટ છે, એન્વાયરમેન્ટ છે, સોસાયટી છે, આ બધા જ સ્ટેક હોલ્ડર છે. તો એ બધાને લાભ થવો જોઈએ. CSRની પોલિસી આવું કહે છે. ફક્ત શેર હોલ્ડર્સને લાભ થાય એવું કંપનીએ ન વિચારવું જોઈએ. Company always try to give higher dividend to please them and to show loyalty towards them. કંપનીના પ્રયત્નો હંમેશા એવા હોય છે કે એના જે સ્ટેક હોલ્ડર્સ, મતલબ એના જે શેર હોલ્ડર્સ, જે કંપની માને છે સ્ટેક હોલ્ડર, એના શેર હોલ્ડર્સને વધુમાં વધુ ડિવિડન્ડ મળે અને એ લોકો ખુશ રહે કંપની તરફથી, કે કંપની તરફથી એમને સારું ડિવિડન્ડ મળે છે, સારો એવો નફો કંપની કમાય છે. બસ કંપની અહીં સુધી એવું બહુ નેગેટિવ ઓર નેરો મેન્ટાલિટી કંપની ધરાવતી હોય છે. Company never hesitate to adopt unfair, unethical and illegal trade practice to earn maximum profit. કંપની ક્યારેય અચકાતી નથી કે આ જે બિઝનેસ કરે છે, કે જેની પ્રોસેસ છે એ અનફેર છે, ગેરવ્યાજબી છે, અનઇથિકલ, અનૈતિક છે, ઇલીગલ, ગેરકાયદેસર છે. એ જે બિઝનેસ કરે છે એના માટે કંપની બહુ ઝાઝુ વિચારતી નથી. બસ એનો એક જ એમ છે કે હાઉ ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ. But this run for the profit approach to the company does not give success for a long period. The profit is never sustainable under this approach. કંપનીનો જે આ પ્રવાહ છે, કંપનીની આ જે વિચાર જે છે, વિચારધારા છે, એ કંપનીને લાંબા સમય માટે સફળતા નથી આપી શકતી. જો કંપની નફા માટે જ ચાલતી હોય, કે નફો કરવા માટે જ કંપનીની સ્થાપના થઈ હોય, તો એવી કંપનીઓ બહુ લાંબા સમય સુધી ટકી શકતી નથી. કારણ કે એના જે રિસોર્સિસ છે એ એન્વાયરમેન્ટમાંથી છે, સોસાયટીમાંથી છે. જો એ એન્વાયરમેન્ટને, સોસાયટીને ડેમેજ કરી અને પ્રોફિટ બિઝનેસ કરશે, તો એક સમય એવો પણ આવી શકે કે એના રિસોર્સિસ ખતમ થઈ જાય, પૂરા થઈ જાય. અને રિસોર્સિસ પૂરા થઈ જાય તો ઓબ્વિયસલી એનો બિઝનેસ ચાલી શકશે નહીં. તો આવી જે કંપનીઓ જે છે કે જે ઓનલી રન ફોર પ્રોફિટ માટે ચાલતી હોય છે, એ કંપની લાંબા સમય માટે સક્સેસ મેળવી શકતી નથી, અને એમનો આવો નફો કંપનીનો જે છે એ લાંબા સમય માટે ટકી શકતો નથી. રૂટ્સ ઓફ સસ્ટેનેબલ પ્રોફિટ. The sustainability of profit depends upon the invisible stream, means sources of income, the roots of which lie in stakeholder, environment, customer, supplier, employees, local committees, government, etc. કોઈ પણ કંપની પોતાનો નફો જાળવી રાખવો હોય, લાંબા સમય માટે લઈ જવો હોય, તો એને પોતાના જે રૂટ્સ છે, એના જે મૂળ છે, જે સ્ટ્રીમ, એની જે શાખાઓ જે કહી શકાય, અને જળ જે છે, જેને આપણે સોર્સિસ કહીએ છીએ, જે ઇનવિઝિબલ છે, અદ્રશ્ય, કંપની જેને કંપની જોઈ શકતી નથી, એને જાળવી રાખવા જોઈએ. તો જેમાંથી કંપની ઇન્કમ મેળવી શકે અને પ્રોફિટને સસ્ટેન કરી શકે, જાળવી રાખી શકે. તો એવા એના રૂટ્સ, મતલબ કે એના જે સ્ટેક હોલ્ડર છે એવા કોણ છે? તો કે એન્વાયરમેન્ટ, પર્યાવરણ છે, કસ્ટમર છે, સપ્લાયર છે, એમ્પ્લોઈઝ છે, લોકલ કમિટીઝ છે, ગવર્મેન્ટ છે, આ બધાને જાળવી રાખવા જોઈએ. If the company fails to irrigate such a stakeholder, the stream of income coming out of the will be dried. જો કંપની અસફળ થશે આવા લોકોને જાળવી રાખવા માટે, એના જે સ્ટેક હોલ્ડર છે
એના જે રિસોર્સિસ છે એને જાળવી રાખવા માટે, તો ઇન ફ્યુચર કંપનીની જે આવક છે એ બંધ થઈ જશે. ડ્રાઈડ મીન્સ સુકાઈ જવાય, સુકાઈ જવાનો મતલબ એની આવક જ બંધ થઈ જશે. જો કંપનીને એન્વાયરમેન્ટ જ પૂરું થઈ જાય તો કંપનીના રિસોર્સિસ બંધ થઈ જશે. કસ્ટમર જ એના ન મળે તો કંપની પ્રોડક્ટ કોને સેલ કરશે? સપ્લાયર ન મળે તો કંપની રો મટીરિયલ ક્યાંથી લઈ આવશે? એમ્પ્લોઈઝ ન મળે તો કંપની પાસે રો મટીરિયલ પણ છે, માર્કેટ પણ છે, પણ એનું પ્રોડક્શન કોણ કરી આપશે? લોકલ કોમ્યુનિટીઝ જે છે, સંસ્થાઓ સ્થાનિક, જો એને સપોર્ટ નહીં કરે તો કંપની બિઝનેસ કઈ રીતે કરી શકશે? ગવર્મેન્ટ એ બિઝનેસ ઓપરેટ કરવા માટેની પરમિશન ન આપે તો કંપની બિઝનેસ કઈ રીતે કરી શકે? તો આ નંબર ઓફ સ્ટેક હોલ્ડર્સ, મતલબ આ નંબર ઓફ રિસોર્સિસ છે કંપનીના, આ બધાને કંપનીએ જાળવી રાખવા જોઈએ, બધાને ખુશ કરે એવા પ્રયત્નો કરવા જોઈએ. રોલ ઓફ સ્ટેક હોલ્ડર. સ્ટેકહોલ્ડર પુટ ધ કંપની ઇન કમ્ફર્ટેબલ પોઝિશન ટુ ઓપરેટ ધ બિઝનેસ. સાચી વાત છે કે સ્ટેકહોલ્ડર જે છે એ લોકો જ કંપનીને એવી કમ્ફર્ટેબલ, મતલબ સાનુકૂળ પરિસ્થિતિમાં મૂકે છે કે જેથી કંપની બિઝનેસ કરી શકે. they also play vital role. એમનો જે રોલ છે, એમનો જે ભાગ છે એ ખૂબ જ મહત્વનો છે. give contribution and sacrifice for the success of the company. કારણ કે આ બધા જે સ્ટેક હોલ્ડર છે એ સ્ટેક હોલ્ડર કંપનીને સફળ બનાવવા માટે સેક્રિફાઈસ કરે છે, પોતાનો હિસ્સો કંઈ આપે છે. એક્શન એન્ડ એક્ટિવિટીઝ ટુ હાર્મ ઇન્ટરેસ્ટ ઓફ સચ સ્ટેક હોલ્ડર. કંપનીની જે એક્શન એક્ટિવિટીઝ છે, કંપનીના જે કાર્યો છે, આ સ્ટેક હોલ્ડરોને હાર્મ ઇન્ટરેસ્ટ એટલે ખૂબ જ વધારે અસર કરે છે. સો ધે શુડ બી કમ્પન્સેટેડ એન્ડ રિવોર્ડેડ બાય ધ કંપની. તો એવું કહે છે CSR પોલિસી કે કંપની પોતે જે બિઝનેસ ઓપરેટ કરે છે, એ બિઝનેસ ઓપરેટ કરવામાં આ બધા જે સ્ટેક હોલ્ડર છે એનો ખૂબ મહત્વનો રોલ છે. આ બધા સ્ટેક હોલ્ડર્સ પોતાનો ઘણો બધો હિસ્સો, ઘણું બધું કોન્ટ્રીબ્યુશન સેક્રિફાઈસ કરે છે, ત્યારે કંપની બિઝનેસ ઓપરેટ કરી શકે છે. કંપની બિઝનેસ ઓપરેટ કરે અને પ્રોફિટ અર્ન કરી શકે છે. તો કંપનીની પણ જવાબદારી છે કે કંપનીએ આ બધા જે સ્ટેક હોલ્ડર્સ છે એને કોમ્પન્સેશન આપવું જોઈએ, વળતર આપવું જોઈએ, રિવોર્ડ આપવું જોઈએ. CSR is the system through which the companies upload the indebtedness of stakeholders. તો CSR ની જે પદ્ધતિ છે, પોલિસી છે, એ એક ભાગ છે કે એક સિસ્ટમ છે કે જેનાથી કંપની આ બધા સ્ટેક હોલ્ડર્સની જે પોતે જે ભાગ ભજવે છે કંપની ચલાવવા માટે, તો એની જે ઉધારી કંપની ઉપર છે એવું કહી શકાય. ઇન્ડેપ્ટનેસ મતલબ અહીંયા લેણા દેવાના અર્થમાં નથી, પણ એમનું ઋણ જે છે કંપનીના ભાગમાં, કંપની ચલાવવા માટે, એ ઋણ કંપની CSRની સિસ્ટમ એપ્લાય કરી અને ચૂકવી શકે છે, એવું કહી શકાય. નંબર 21, ઇકોનોમિક, લીગલ, ઇથિકલ, philanthropic liability. The CSR expenditure is not only charity for the stakeholder. CSR is a price to be paid by the company for what the company had sucked from them. તો CSR ની જે પોલિસી છે કે CSR પોલિસી એપ્લાય કરવા માટે તમે જે ખર્ચ કરો છો, એ ખર્ચ ફક્ત તમે સ્ટેક હોલ્ડર્સને દાન કરો છો એવું નથી. The CSR expenditure is not only charity for stakeholder. CSR ની જે પોલિસી છે અથવા CSR નો જે ખર્ચ તમે કરો છો એના સ્ટેકહોલ્ડર્સને તમે ઋણ ચૂકવી શકો એના પૂરતું છે એવું નથી. CSR is a price to be paid by the company for what the company has sucked from them. કે કિંમત છે. CSR ની સિસ્ટમ તમે કંપનીમાં એપ્લાય કરો તો એના માટે ખર્ચ થવાના. તમે હોસ્પિટલ રન કરશો, તમે સ્કૂલ ચલાવશો, ટ્રી પ્લાન્ટેશનના પ્રોગ્રામ કરશો, નેચરને બચાવવા માટેના કોઈ આયોજન કરશો, તો આ બધા પાછળ કંપનીને ખર્ચ થવાનો છે. તો આ ખર્ચ છે એ એક દાન નથી, એવું ન કહી શકાય કે સ્ટેક હોલ્ડર્સ માટે એ કંપની આવું દાન કરે છે. બટ કંપની આ બધા જે સ્ટેક હોલ્ડર છે, ખાસ કરીને સોસાયટી, એન્વાયરમેન્ટ, હ્યુમન, આમાંથી એ લોકો કંપનીને રિસોર્સિસ મળે છે, મતલબ સખ્ત મતલબ ચૂસી લે છે. કંપની લોકોમાંથી જેટલું મેક્સિમમ મળે છે એટલું મેળવી લે છે. તો એની આ કિંમત કંપની CSR દ્વારા ચૂકવે છે કે CSR પાછળ જે ખર્ચ થાય છે એ એની કિંમત છે કે કંપની આ બધા રિસોર્સિસનો યુઝ કરે છે, સ્ટેક હોલ્ડરનો યુઝ કરે છે, અને સ્ટેક હોલ્ડર્સ પોતે સેક્રિફાઈસ કરે છે, કોન્ટ્રીબ્યુશન આપે છે કંપનીને ઓપરેટ કરવા માટે, તો એની એક આ કિંમત છે CSR છે.
CSR may not be legal or contractual obligation for the company. કોઈ કાયદેસર કે કોઈ કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન નથી કંપની, મતલબ એવું કોઈ ઋણ નથી કાયદેસર રીતે કંપની ચલાવવું જોઈએ. It is also ethical liability of the company to be returned back. ઇથિકલ લાયબિલિટીઝ, કંપનીની નૈતિક જવાબદારી છે. કંપનીએ પોતે નૈતિક રીતે સમજવું જોઈએ કે કંપની આ બધા રિસોર્સમાંથી, સ્ટેક હોલ્ડર્સમાંથી કંઈક મેળવે છે, અને સ્ટેક હોલ્ડર્સ પોતે કંઈ સેક્રિફાઈસ કરે છે, પોતે કોઈ પોતાને હાર્મ ઇફેક્ટ થાય છે, છતાં પણ કંપની ઓપરેટ કરવા માટે રિસોર્સિસ પોતાના સપ્લાય કરે છે, આપે છે, તો કંપનીએ પોતે પણ એ લોકોને કંઈક વળતર આપવું જોઈએ, એને ટકાવવા માટે કંઈક કાર્યો કરવા જોઈએ. એ કંપનીની નૈતિક જવાબદારી છે, કોઈ લીગલી ત્યાં ઓબ્લિગેશનની વાત નથી. રીએમ્બર્સમેન્ટ ઓફ ડેમેજ, જે નુકસાન કરે છે એની ભરપાઈ. CSR is a reimbursement of damage sustained by the social and environmental stakeholders. જે સામાજિક અને પર્યાવરણની રીતે જે હિસ્સેદારો છે કંપનીની બાબતમાં, એ લોકોને જે નુકસાન કરે છે કંપની, એ નુકસાનનું વળતર CSR છે. It may be in form of charity, but it is not actual charity. CSR છે એ ચેરિટીના સ્વરૂપમાં છે, દાન સ્વરૂપમાં, પણ ખરેખર દાન નથી. If the company does not something in response to some consideration, it cannot be treated as a charity or gift. જો કંપની કંઈક મેળવતી હોય, કંઈક લેતી હોય અને એના બદલામાં કંપની કંઈક આપતી હોય, તો એને આપણે ચેરિટી કે ગિફ્ટ એવું કહી શકીએ નહીં. તો અહીંયા કંપની સોશિયલ કે એન્વાયરમેન્ટલ સોર્સમાં કંઈક મેળવે છે અને પોતાનો બિઝનેસ ઓપરેટ કરે છે અને બિઝનેસમાંથી પ્રોફિટ અર્ન કરે છે. તો આ કંપની જે છે, કોઈ પણ કંપની, એ સોશિયલી કે એન્વાયરમેન્ટલી રિસોર્સિસનો યુઝ કરે છે એઝ અ સ્ટેક હોલ્ડર તરીકે, તો એના બદલામાં કંપની એને મેન્ટેન કરવા માટેના કોઈ પ્રોગ્રામ્સ કરે છે, એન્વાયરમેન્ટને બચાવવા માટેના કોઈ કાર્યક્રમ કરે છે, સોસાયટીને સારું એજ્યુકેશન માટેની સ્કૂલ ચલાવે છે, હેલ્ધી રહેવા માટેની હોસ્પિટલ ચલાવે છે, તો કંપની આ બધા પાસેથી જ મેળવે છે કંઈક, અને બદલામાં કંપની આ CSR એક્ટિવિટીઝ કરે છે, તો એને તમે ડોનેશન, ગિફ્ટ કે ચેરિટી એવું કહી શકો નહીં. Evolving practice. CSR is an evolving business practice that incorporates sustainable development into company's business model. It has a positive impact on social, environmental, and economic world. CSR return to the self-imposed responsibility of companies to the society, environment, economy, and employee well-being and competition ethics. આગળ આપણે જોઈએ જ પોઈન્ટ છે કે કંપનીની જે બિઝનેસ ઓપરેટની પ્રેક્ટિસ છે એમાં જ CSRનો સમાવેશ થઈ જવો જોઈએ, એમાં જ CSR સાથે સંકળાયેલું હોવું જોઈએ. અને કંપનીના જે બિઝનેસ મોડેલ છે, બિઝનેસ સ્ટ્રક્ચર જે છે અને બિઝનેસ પ્રેક્ટિસ જે છે કંપનીની, એમાં જો CSRની પોલિસી, CSR સિસ્ટમ એ એપ્લાય કરશે તો એની પોઝિટિવ ઇમ્પેક્ટ સમાજ ઉપર, પર્યાવરણ ઉપર, ઇકોનોમિક ઉપર, વર્લ્ડ ઉપર એની એક સારી અસર, સારી છાપ કંપની ઊભી કરી શકે છે. અને કંપની છે એ પોતે ઇથિકલી રિસ્પોન્સિબલ છે કે આ બધા રિસોર્સિસમાંથી કંપની કંઈક મેળવે છે તો એના બદલામાં કંપની એને કંઈક આપી રહી છે. કલેક્ટિવ ઇન્ટરેસ્ટ. CSR approach puts economic, मतलब individual interest and social interest at par. It's formal or informal contract between company and stakeholder. CSRની જે પદ્ધતિ છે, CSRનો જે અમલ છે, પ્રવાહ છે, એ ઇકોનોમિક એટલે આર્થિક અને સોશિયલ સામાજિક બંને જે જુદા જુદા ભાગ છે એ બંનેને કમ્બાઈન કરે છે, બંનેને ભેગા કરે છે અને બંનેને સમપ્રવાહમાં ચલાવે છે. ધેટ ઇઝ અ CSR પોલિસી. કમિટમેન્ટ ટુ મેનેજ ઇફેક્ટ ઓફ ઓપરેશન્સ. CSR is a commitment to manage the social, environmental, and economic effect of its operation responsibility and in line with public expectation. It is a part of company's approach to corporate governance and often touches very part of business operations, human resources, manufacturing, supply chain, health, safety, and more. કમિટમેન્ટ છે કંપનીનું. કંપની જે બિઝનેસ ઓપરેશન ચલાવશે એના ઉપર, એનાથી કંપનીના
એનાથી સોસાયટી અને એન્વાયરમેન્ટને જે ડેમેજ કરે છે, તો એ ડેમેજને રિપેર કરવા માટે અથવા તો એ ડેમેજના રિવોર્ડમાં, એના રિવોર્ડમાં, રિસ્પોન્સમાં કંપની આ બધી એક્ટિવિટીઝ કરશે, આ બધી પ્રવૃત્તિઓ કરશે, CSR પોલિસી એપ્લાય કરશે અને કોર્પોરેટ ગવર્નન્સ જે પ્રોવિઝન્સ આપેલું છે એને ફોલો કરશે. તો આ રીતે કંપની એક સારી ઇફેક્ટ સોસાયટી ઉપર, એન્વાયરમેન્ટ ઉપર પાડી શકે છે. અને કંપની જે બિઝનેસ ઓપરેટ કરે છે, બિઝનેસ ઓપરેશનમાં, એ પોલિસીમાં હ્યુમન રિસોર્સિસ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય ચેઇન, હેલ્થ, સેફટી, આ બધા જ ડિપાર્ટમેન્ટ અલગ અલગ જે છે CSRના, એ બધા જ ભાગોમાં કંપની કામ કરશે. એ કંપનીનું કમિટમેન્ટ છે. So here, this way we complete first topic of meaning and concept of CSR. In next lecture, we discuss about stakeholder of the company. Okay.